ગીતાબેન કહેવાય શું મતલબ? ગોવિંદાન કયો ને, નીતિન્યાન કયો ને, જેને ચાલુ કરી છે, જેને સિસ્ટમ આખી નાખી એમ કયો ને. બીજી વાત ખોટી કરી સમય બગાડવા આ જ હાલે છેલ્લા 10 વર્ષ. ગીતાબેન તમને ખબર છે ગીતાબેન જાય ઘણો બધો વહીવટ કરે છે. ગીતાબેન ની ઘરે કેટલા માણસો 15 વર્ષથી પહેલા અહીંયા એન્ટ્રી કરીને શું ગોઠવીને પછી આવ્યા છે એ તમને ખબર છે? જેને પેટમાં દુખ તો એને મારી પાસે મોકલ ભાઈ ત્યાંથી ફોકસ કરે છે એટલે જ આપણે એમ કહી જઈએ ને કે ભાઈ તમે ગીતાબેન ત્યાં ન હોય. લેવો હરેશિયાને અહીં લાવો, એને બાયડીને અહીં લાવો, ચીમના નહીં લાવો, અહીં બેહાડવાને દુખે છે જેને એને લાવો મારી પાસે. કહી દો એને કોને નીતિયાને ચમડ ગમે ને કહી દો. જેને જેનો દુખાવો ઉપડ્યો હોય ને ગીતાબેનનો સર્વસત્તાનો વર્ચસ્વનું યાદી કહી અહીંયા અમને શાંતિ જીવવા દે. હરેશિયાને લાવો એની બાયડીને કેવું ચીમનાને ક્યાંય વી આવે. એક દી તમે વલ્કુ બાપુમાં થૂકતા હતા ને કાલ વલ્કુ બાપુની વાડીઓ લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની. ગીતાબેન એની ઘેરે છે, જેને દુઃખ તો અહીંયા જાય. અહીં ગીતાબેન એટલે લાવો મારી પાસે. હજી એને 4 મારી ગીગાની સમાધિ લાજે છે એટલે અમે આવીએ છીએ. નીકર અમે કઈ એવા નવરા નથી. અને એને જે એને દેખાડ્યું હોય એ દેખાડે ને કરવું હોય એ કરે. કોઈ અમને પૂછીને આવ્યા છે આપણે જવાબ કોઈ નથી દેવો. જેને નવરા હોય જો જવાબ મળે દેવા. જેની ઈચ્છા પડે જેવી ડિઝાઇન બનાવું મોજ કરાવવા દો. અમે મકાન લીધા, બંગલા લીધા, રાખ્યું. ખબર છે કે સિસ્ટમ કોને બનાવી છે એ બધી. બીજું અમે તમને ફરિયાદ કરી શકીએ, બીજું કઈ તમારી પાસે અમે કામ ન લઈ શકીએ. એમ તમારું બેનર ગીતાબેન હલાવે તમારે તમને ના પાડવાની? ના પાડી દે ને એમ ગીતાબેન તો ઈ ઓલા હલાવે તમે એને ના પાડજો મારું બેનર. હા મને એની હારે તમે ભાળો એની હારે ખોટી વાતમાં તેદી તમે મને કહીજો અમે લુખા તમે લુખા રાખો છો અમે લુખા રાખ્યા. તમે મને એમ કહો મેં ક્યાં લુખો કેદી મોકલ્યો? ઈ તો મને ખબર તો મને એક દાખલો દેખાડો તમે. મેં તમને ત્યાં લુખો મોકલ્યો? તમે આ સિક્યુરિટી લુખા તમારે રાખવા મારે રાખવા કેવું પડે નરેન્દ્ર બાપુ? તમને જ કેવું પડે, બીજું રહેવા દો. તમે મને જો મારી ભેગો કોણ લુખો આવ્યો? મારી પાસે કોણ લુખો કેદી આવ્યો? કઈ સમય આવશે તમે મને અટાણે દેખાડો કે મારી પાસે લુખો આવ્યો. બોલો કરી લો ક્યાં ક્યાં ઈ મારે ક્યાં ગણવા? તમે કયો છો? તમે કયો કે અમે લુખા લઈને આવીએ? અટાણે હત્તાધાર ની હારે ખંભે ખંભોટ છે. હત્તાધાર જગ્યા ની હારે મારો ખંભે ખંભોટ છે. હું કઈ સમય આવશે તે કઈ બેસી જાવ એમ આ બેસી જાવ તમે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે સત્યનો આધાર એવા સત્તાધાર. મહંત વિજય ભગત હજુ સુધી મૌન છે, પરંતુ આજે જે ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે, કોઈએ તો આ વિડીયો એ દીક્ષિત મહંતના ઉતાર્યા છે અને મહંતની જે બોલવાની ભાષા છે, અત્યાર સુધી જે વાત હતી, જે સત્યનો આધાર સત્તાધાર, એક સાધુ સંતો, અમે વારંવાર કહીએ છીએ કે સાધુ સંતોને કેવી ભાષા શોભે, કેવા પ્રકારના આપણે સંત હોવા જોઈએ, કેવી સુરતની પાવન ધારા છે કે જ્યાં અનેક આશ્રમો આવે છે. આપણી રુદ્રાક્ષની ભૂમિ છે. આ રુદ્રાક્ષની ભૂમિમાં તમે ચલાણા જાઓ, પાડિયા જાઓ, શામજી બાપુની જગ્યામાં જાઓ, સત્તાધાર જાઓ, સત્તાધારથી આગળ તુલસી શ્યામ જાઓ, જુનાગઢ, ચાપરડા, કિશન, અનેક આવા આશ્રમો. પરંતુ કોણ કરે છે આશ્રમને બદનામ? શા માટે આવી આશ્રમો, શા માટે આવી જગ્યાઓ બદનામ થાય છે? સાધુ સંત એના મોઢામાં સારી વાણી જ શોભે. સાધુ સંતના મોઢામાં ક્યારેય અપશબ્દો ન શોભે. પરંતુ આજે અમે તમને જે એક સામાન્ય માણસ પણ ન બોલી શકે એનાથી વધારે એની ગાઢ એ મહંત વિજય ભગત બોલ્યા છે. આજે સૌથી મોટો ગાઢ પર્દાફાશ એ દીક્ષિત સત્તાધારની ગાદી પરથી બોલ્યા છે. તમે વ્યક્તિગત તરીકે ગાઢ બોલો ને જગ્યાની ગાદી પરથી ગાઢ બોલો એમાં બહુ ફરક છે. અને ગાઢ બોલાતી જ નથી ભાઈ. તમે જે સ્ટેજ પર છો તમને બધા ફોલો કરવા આવે છે, તમારું સંસ્કારોનું સિંચન કરવા ત્યાં લઈને આવે છે. પણ એક મહંત તરીકે તમે ગાળો બોલો, તમે કંઈ જ નથી કર્યું, તમે ચૂપ રહો. અને જે પર્દાફાશ જે અમે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ આ જોઈ તમારી પગ નીચેથી જમીન સરકી જશે. 100% સરકી જશે, 100% સરકી જશે. કારણ કે જે સ્ટિંગ ઓપરેશન ન્યૂઝરૂમ ગુજરાતના હાથમાં લાગ્યું છે, જે સ્ટિંગ ઓપરેશન અમે તમને બતાવવા માટે જઈ રહ્યા છે, સનસનીખેજ સ્ટિંગ ઓપરેશનમાં વિજય ભગત બેફામ ગાળો છે તે બોલી રહ્યા છે. ટૂંક સમયમાં જ અમે પડદો ઉચકવા જઈ રહ્યા છે. બેફામ ગાળો મોટા સ્ટિંગ ઓપરેશનથી મોટો ખળભળાટ છે તે મચી ગયો છે. ન્યૂઝરૂમ આ વિડીયોની ક્યાંય પુષ્ટિ કરતું નથી, પરંતુ મહંત વિજય ભગત એ બેફામ ગાળો બોલ્યા છે. નરેન્દ્ર બાપુ આપા ગીગાના ઓટલેથી આ સ્ટિંગ કરવામાં આવ્યું છે અને ગર્જનાદમાં આજે સૌથી મોટો પર્દાફાશ, સત્તાધાર વિવાદમાં સૌથી મોટો ભૂકંપ સર્જાયો છે. બેફામ ગાળો દેવામાં આવી છે અને કોઈ વ્યક્તિ માટે એવું કહેવામાં આવ્યું છે દીક્ષિત
કે આને સાવરકુંડલામાં જઈને લોકોની સામે 4 લાફા મારીશ. એક ધાર્મિક જગ્યામાં ન છાજે એવું સ્ટિંગ ઓપરેશન અને જે સ્ટિંગ ઓપરેશન વિજય ભગત અને ગીતા વ્યાસની ગુપ્ત વાત પણ સ્ટિંગ ઓપરેશનમાં કરવામાં આવી છે. આખું સ્ટિંગ ઓપરેશન નરેન્દ્ર બાપુએ જાહેર કર્યું છે અને નરેન્દ્ર બાપુએ જાહેર કરેલા સ્ટિંગ ઓપરેશનમાં સનસનીખેજ ખુલાસાઓ છે તે થયા છે. સૌથી મોટા ખુલાસા ચર્ચામાં અનેક વખત ઉગ્રતા પણ જોવા મળી. તો શું છે આ સ્ટિંગ ઓપરેશનમાં? સનસનીખેજ સ્ટિંગ ઓપરેશનમાં બેફામ ગાળો બોલતા વિજય ભગત દેખાઈ રહ્યા છે, જે એક સંતને ન છાજે. માફ કરશો બાપુ, મારા શબ્દો કડવા લાગશે વિજય ભગત, પણ તમે તમારા દિલ ઉપર વિચાર કરજો. તમે સાચા છો ખોટા છો એની વાતમાં અમે પડતા જ નથી, પણ તમે ગાળ બોલ્યા છો એનો વિરોધ છે. સત્તાધારની જગ્યા પરથી જે બેહુદું વર્તન કરો છો, જે ગાળો બોલો છો, જે ગંદા શબ્દનો પ્રયોગ કરો છો, આ શબ્દો એ ક્યારેય સત્તાધારની જગ્યાને શોભે નહીં. આ શબ્દો એ ક્યારેય એક ફકરને શોભે નહીં. તમારા અંદરો અંદરના વિવાદ, મહિલાઓની એન્ટ્રી, આમાં જે હોય એ એમાં અમારે નથી પડવું, ક્યારેય નથી પડવું. અમે બંધ થઈ ગયા હતા, પણ આજે જે વિડિયો આવ્યો ને, આ વિડિયો જેને લોહી ઉકળી ગયો. આજે અમે તમને કહી દઈએ અને નરેન્દ્ર ભગત એક સંત એ બીજા સંતની કેટલી રિસ્પેક્ટ કરે છે ને દીક્ષિત, એ પણ આ વિડીયોમાં દેખાય. અને બીજું કે અમે આજે નરેન્દ્ર બાબુનું ઇન્ટરવ્યુ પ્રસારિત કરવાના હતા આજના ગર્જનાથમાં, હા. પણ આ વિડીયો જોઈને અમારું લોહી ઉકળી ગયું કે આ ધંધા હોય, આ પ્રકારના ધંધા એક સાધુને શોભે ખરા? અને તમને ખબર છે જે કે ગાળો આપણે બોલાય? મારા વિડીયો ઉતારશે, આમ કરશે, તેમ કરશે, છતાંય તમે ગાળો બોલો છો. નહીં નહીં, કદાચ ન ઉતારતા હોય ને તો એ ગાળો તો બોલાતી જ જ નથી. ગાળ એ અપશબ્દ તમારે સત્તાધારની જગ્યા પરથી, એટલે કે હવે લાંબી વાત અમારે નથી ખેંચવી. સ્ટિંગ ઓપરેશનમાં શું છે, શું ઘટના બની, આવો જોઈએ આખા સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ. કારણ કે જે પ્રમાણે ગાળો, જે પ્રમાણે વાત, જે પ્રમાણે વાતમાં ઉગ્રતા, આવો જોઈએ અમારા સનસનીખેજ સ્ટિંગ ઓપરેશનમાં. ગીતાબેન કહેવાય શું મતલબ છે? ગોવિંદાન કયો ને, નીતિન્યાન કયો ને, જેને ચાલુ કરી છે, જેને સિસ્ટમ આખી નાખી એમ કયો ને. બીજી વાત ખોટી કરવી પડશે. સમય બગાડવો આ કામ આ જ હાલે છેલ્લા 10 વર્ષથી. ગીતાબેન તમારી પાસે શું લઈ ગઈ છે? એની માલિકે મારી છે. તમે જગ્યામાં એક ગીતાબેન ના પડશો, પછી બે જાવ, બે લોકોને કોને ના પાડશો? બાપુ જો એવી બાપુ એવી વાત એવી નથી. વાતમાં આપણે જવું જ નથી ક્યાંય. તમારે ન જવું હોય એ વાત અલગ છે. બાકી ગીતાબેનની જે વસ્તુ છે એ અલગ છે. બાકીની વાત જે બૈના બધાય આવે છે એ તો રોજે રોજ દર્શન કરવા આવ્યા વ્યા ગયા. વાત તો ક્યાં આવીને ઊભી રહી છે કે ભાઈ ગીતાબેન અહીંયા જે પોતાનું આધિપત્ય સ્થાપવાની વાત કરી, નીકળતો એ 4 વર્ષથી આવતા હતા ને વ્યા ગયા. પૂરી થઈ ગઈ. હવે એની ઘેરે છે, હવે એની ઘેરે છે. હવે એનું આધિપત્ય કોણ નડે છે? કોને? આનું આધિપત્ય કોઈ નથી નડતું બાપુ. તમારો કોઈ દી કોઈ વિરોધ કર્યો જ નથી, તેમ પેલા સમજી લ્યો. મારો વિરોધ કોણ કરે છે, કોણ નથી કરતું મને ખબર છે. મને બધી ખબર. નરેન્દ્ર બાપુ બીજી વાત જવા દો આખી. જેને પેટમાં દુખ તો એને મારી પાસે મોકલ. તું બોલમાં ભાઈ ત્યાંથી ફોકસ કરે છે એટલે જ આપણે એમ કહી છે ને કે ભાઈ તમે ગીતાબેન ત્યાં ન હોય. ગીતાબેન નથી આવતા 150. તમે હવે ગીતાબેન મેં ગીતાબેનને કીધું ઈ કે મારે ઓલા મહેમાન આવે હું કઈ જેને ઓલા પેસુટી દુખે ને એને ત્યાં મોકલો, અને જેને વધારે દુખે ને મારી પાસે મોકલો. જેને દુખતી હોય ને પેસુટી મારી પાસે મોકલો, એને જવાબ દે હું. અને પેસુટી ગીતાબેન દુખતી એને ત્યાં મોકલો. વાત પૂરી થઈ ગઈ. તમારું અહીંથી ક્યાંય હું લઈને વેચાવ તો કયો પણ ખટારા પડી. ગીતાબેનની વાત ગીતાબેનની ઘરે, આની વાત આની કરો. કોને ક્યાં ફોકસ પાડવું છે મને બધી ખબર છે. ચા કોફી પીધી ને તમે? સેવક દાસ છે એ પ્રશ્ન હવે અહીં ન લાગતા ક્યારે. પેલા ઘી નાખ, દીવો નાખ. કોને પેસુટી ક્યાં દુખે મને ખબર છે. આ મોહન સર એટલે એવો મતલબ નથી કે અહીંથી મૂકીને ભાડવા મળી તત્તો જેમ. તમે મૂકી દો ને પિક્ચર, તમે વાત પૂરી થઈ ગઈ. તમને કોણ કહે પ્રેશર મારે છે? લેવો હરેશિયાને અહીં લાવો, એને બાયડીને અહીં લાવો, ચીમના નહીં લાવો, અહીં બેહડો ભરવાને. દુખે છે જેને એને લાવો મારી પાસે, એને અહીં લાવો. તમે એને પકડી આવો, કરો ફોન એને. અહીં આવી જાય ને કહી તને ક્યાં દુખે છૂટ્યું છે. ઓલું અમરેલી ઓલો ઈચ્છા પડે એમ. વાહ રે વાહ. બધા હતાધારની ભક્તિ કરો ને તમે, હતાધાર પૂરતું રાખો બસ. અને જેને પેટમાં દુખે છે ને લેતા આવો. જેને દુખે છે ને, જે પંપ મારે છે ને લેતા આવો. મને ખબર છે ક્યાંથી પંપ આવે છે, કોણ મારે છે, કેમ મારે છે, કેવી રીતે મારે છે, અહીંથી કેમ લાગે છે, અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો, શું કામ આવો છો, કોણ મોકલે છે, કેવી રીતે મોકલે, બધી મને ખબર છે. આમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. એટલે મને કોઈ મોકલે હું આવું છું તો મૂકી દો, કહી દો એને
કેમ તેવડું ભાઈ કોને? નિધિયાને ચમડ ગમે ને કહી દો તમે. શું કામ? તો પછી મને પણ હું ભાઈ એમ pressure નહીં અપાવો તો છો? મારી વાત સાંભળો. વાત જ આપણી સાંભળવી આપણે આપણી કોઈની. હા તમે તમારી જ વાત કરવી દુખે છે. છે એને તમારી વાત- બધાને, જેને દુખતું હોય ને એને લેતા હો. તમે એનું તમારી ઉપરાણું લ્યો. માનસિક હું તમે કોઈનું એનું કોઈનું ઉપરાણું લ્યો. ગીતાબેનનો પ્રશ્ન હોય, ગીતાબેનને ઘરે તોપું ખંભે નાખીને જાઓ. જેને દુખાવો ઉપડ્યો હોય ને ગીતાબેનનો સર્વસત્તાનો વર્ચસ્વ ત્યાં જઈને કહી દો. અહીંયા અમને શાંતિ જીવવા દો. અને કેટલા અહીંયા બે એવા છે જે એવા છે 10 વર્ષથી એને જ દુખાવો છે, તમને મન નથી. તમે ભજન કરો ને, હું મારું કરું, તમે તમારું કરો. હું કામ તમને દુખાવો અમારે બધાને જ બોલવાનું થતું. એ હરેશન લાવો એની બાયડીને કેમ આવે ચીમનાને ક્યાંય વી આવે. એક દી તમે વલ્કુ બાપુમાં થૂકતા હતા ને કાલ વલ્કુ બાપુની વાડીએ લઈ જઈને તમે બીજબાની આપી લાડવાની. હા હી કર્યું તમે વલ્કુ બાપુની વાડીએ બેહાડ્યો, ત્યાં તમે જમવા બેઠા. એક દી તમે એની માથે થૂકતા હતા બધા. એ કેમ નથી તમને કહેતો? એ ભક્તિરામને પૂછો, ભક્તિરામ એ તમને કેમ નથી કહેતો ચીમનો મેં વલ્કુ બાપુને બેહાડીને હું પગ પહેર્યા છે, હું ટેસ્ટ લડ્યા છે? તમને એ કેમ નથી એમ કહેતો? તમે તો છેલ્લો સ્ટેપ છો. એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની. એ કેમ નથી કહેતો? વલ્કુ બાપુની વાડીએ અરે ચીમનાની વાડીએ કુંડલા ને એને લાવો મારી પાસે કરે. હજી એને 4 મારવી છે. એની ઘરે જઈને મારવી, કુંડલાની બજારમાં મારવી છે. એને ગુરુ ભક્તિ કરી છે ને અહીંયા બેહી, એની 4 બાકી છે, હજી હું મારીશ. અહીંયા બેહી ગુરુ ભક્તિ કરી છે ને એને હું દે જવાબ. હજી હરેશને હું જવાબ દે. ચાલુ કરાવ્યું છે ને અમરેલીથી લાઈન કરી છે, જુનાગઢથી લાઈન કરી છે, ભાવનગરથી લાઈન કર્યું છે. તમે કહી દો ને અમે કહી દઉં સમય આવશે કે જાહે ક્યાં જા કેટલાક જાહે ભાગી. અમે જવાબ દેવાના છીએ. અને કાલ પાછું આગળ બોલીએ છીએ આવવાનું છે. મને ખબર છે તમે અહીંયા આવ્યા છો, એ આવવાનું છે. કાલે જ આવવાનું છે. અમે બપોર પછી બનીને તો ભલે ને આવે ને તો આમાં આપણને શું ફેર પડે? કાંઈ વાંધો નહીં. ફેર અમને આપણે આવે તો આપણને શું ફેર પડે? સાંડલો કરવા જવું છે, વાળું વળવા જવું છે. નો પગે લાગે દવા તો ઘણું બધું. અહીંયા ઠાકર બેઠો છે. કોને ક્યાંથી ફિલ્મ બનાવી, સિસ્ટમથી બનાવી film. આગળ નથી વધતા એટલે એનો meaning એવો છે કે આ લોકો કઈ કેમ નથી એને ભક્તિ કરી છે ને ના લાવો મારી પાસે આડી, હું અહીંયા જવાબ દઉં સમાધિ સામે રાખી. પછી હું નિર્ણય કરી મારે શું કરવું. એ બધાએ સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુને. અહીંયા બેહીને અહીંયા બેહતો જો અહીંયા. અને ઓલો આમ ઊભો દંડવત કરી જાય છે. તમને નાસિકમાં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે. એનાય લાવો એ ધંધાવાળા નહીં કરે. એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે નાય લાવો. પછી આડી બધા દુખાવો બંધ કરી દે બધાને પેશોટીને. ગીતાબેન એની ઘેરે છે, જેને દુઃખ તો અહીંયા જાય. અહીં એની ગીતાબેન પર બેઠા એટલી ક્લિક બતાવે છે જે આ ઈ બોલે. repeat થાય છે, આગળ system થી કેટલું થાય છે, એમાં તારો કોઈને વિષય આગળ કેટલું હું તે કર્યું એટલે હવે આપણે બધા આગળ દેખાડવું છે. ના ભાઈ ને ભલન દેખાડે બનાવો અરે આ નાગા ભલા માણા તમે આ બધું આ છે ને તમારે બધાને આ વાતું છે. આ આપા ગીગાની સમાધિ લાજે છે એટલે અમે ના, આવીએ ભાઈ, ના, છીએ. એ લાજાળો નીકર અમે છો કાંઈ તમે. અમે કાંઈ એવા નવરા નથી. હાલો. અને એને જે એને દેખાડવું હોય એ દેખાડે ને કરવું હોય એ કરે. વાંધો નહીં, પણ તમારું શું મતલબ? જેમ. સમાજે કોણ લગાવે છે, શું થાય છે, બધી જેમ. ખબર. નંદ બાપુ રહેવા દો, વાત પૂરી કરી દો. ખબર છે બન, બધી ખબર છે. ભાવો પણ કોણ તો આપણી પાસે હોય તો આપણે કહી દો ને બાપુ દર વખતે કે મારી પાસે આ છે મારી પાસે આ છે તો આપણે કહી દો ને કે ભાઈ તું અહીં ખોટી નો છો. ના ભાઈ, ના, આપણે એ જવાબ કાંઈ- હું કામ નથી એવું દેતા? કાંઈ નથી દેવું ના, કોઈને. ના, આવવા તો દ્યો. આવા અહીંયા- દેવું, જવાબ દેવું સમય અહીંયા આવશે. હા ઈ કાંઈ કોઈ અહીં આવવાનું છે અને આપણે એને ના, જ્યાં કોઈને આપણે જવાબ નથી ઈ દેવો. તમને જેમાં સવાલ કરે એમાં તમે જવાબ દો ને. ના ભાઈ ના, અમારે એમ. પાસે એવો ટાઈમ જ નથી ભાઈ. એવું આપણે એવો time જ medium આપણે સાચા હોય તો આપણે જવાબ દેવો પડે. સાચા છે એ જવાબ દઈ દેવો, સમય એમ. આવશે ત્યાં. આપણે તો medium બોલવા જવું જોઈએ ભાઈ. ભાઈ કોઈને કાંઈ નથી કેવું, તમને તેવડ નથી. હું એની અમને પૂછીને અહીં આવ્યા છીએ આપણે. જવાબ કોઈ નથી દેવો. જેને નવરા હોય ગયો જવાબ મળે દેવા. જેની ઈચ્છા પડે જેવી ડિઝાઇન બનાવી બનાવું, મોજ કરાવવા દો. સમય જવાબ આપશો. કોને શું કરવું, ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે બધી ખબર છે. તમે અમારા વડીલ છો, અમે તમને કંઈ બીજાનો કંઈ ભાંભરવા ન જાય. અમે ક્યાં જાય કે ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે. ફોનમાં જેને ને તેને અમારે એ કરવું પછી આખો દિવસ દુનિયા સામે કરી દીધું છે કરવાનું. કે જેવા પહેર્યા હતા એટલા કાઢી લીધા લોવડા. હવે શું છે, કોને જવાબ દેવાનો છે? સમાધિ લજાવે છે કોણ છે એ મને ખબર છે. સમય આપશે તો થાય બધું. હો. અમારે ક્યાં રોડે નથી ચડવા, ભવનાથ થોડા સીડા જે સીડા છે એ ભલે રોડમાં આપે. હા, ચકલી જેવું નીતિન ચાવડા. તમે જોવો જ ખરા કેવા ધંધા સીડ્યો છે. શું થાય એ બધાને ખબર છે. પાછી દાદાની સમાધિ લજવે છે મને ખબર છે કોણ લજવે છે. કેટલા ક્યાંથી શું કરે છે એ બધી ખબર છે.
એનો મતલબ એવો નથી કે જવાબ દેવો જ બધાને. આઠમો દી નથી થતો, 15 વર્ષથી એક જ ધંધો હાલે છે. બીજી ભગત નો જઈ સત્તાધારમાં, ગીતાબેન નો જાય. હવે ત્યાંથી લઈ જાવ, ત્યાંથી જેમ જોતી હોય. મજા જ આવે છે બધાને, કરવા દો ને. સમાધિ લજવે છે એને પકડી લો ગળે, બેસી જાવ. અમે જ બેસી જાવ, સમય આવશે તેથી. ક્યાં માય જાય? એ અમારે બેવું નથી એટલે જ વાત છે. ના ભાઈ ના, પછી અમારે નથી બેવું એટલે જ અમે આ મથામણ કરીએ છીએ. કાંઈ મથામણ નથી, એ બધી સિસ્ટમ એ. છે. મથામણ એટલે અમે સિસ્ટમ કરીએ છીએ. સિસ્ટમ છે બધી, રહેવા દો તમારે. એટલે હું સિસ્ટમ કરું વાત છું. ના કરો. તમારા ઉપર અમે આક્ષેપ નથી નાખતા, સિસ્ટમ થી ચાલે છે બધું. મથામણ કાંઈ તમારથી ન થાય. આગળ થાય કલાકમાં કરવું હોય તો, પણ તમારે ના ના બધી ખબર છે તમને. એમ. સિસ્ટમ ને આખી ખબર હા છે. અમારે તમને એવી ખોટી તમને ફરિયાદ સિસ્ટમ. કરવાની અમારે થતી જ નથી. અમે અમારી હા. વ્યવસ્થામાં છીએ. એમ. સત્તાધારમાં હું હાલતો તું 20 વર્ષ પહેલા, એના તમે સાક્ષી છો. હા એ તો સાક્ષી છે ઈ જ તમે ને. સાક્ષી છો. હા 25 વર્ષ પહેલાના તમે સાક્ષી છો. હા. તમે રહેવા દો, દીવા સામે બેઠા. હા હું દીવા સામે આ મારે માતાજીની બીજે સામે કાંઈ ના નથી આપા ગીગાની સામે હાથ લાંબો કરીને મારે કહું કાંઈ છું. એ કાંઈ એમાં હું બધું ક્યાં ખબર કાંઈ છે. એમાં ખબર જ છે. આ અટાણે ગયો એટલે ધૂપેલી ઉપાડી લઉં. ભાઈ, તમારે કાંઈ નથી. અટાણે આગળ ધૂપેલી એ ઉપાડી કાંઈ લઉં. તમારું કામ નથી. તમે એમ. તમારી ભજન સેવા હા કરો. બાકી અટાણે તમે કયો એટલે અમે ઉપાડી લઈ. જો અમારામાં કોઈ એમ કે હા ધૂપલિયા શું ઉપાડાય? ઉપાડી છે અમે. હા. કરી છે ને, વળ એમ. ખાઈ છે ને, ગાળું ખાઈ મલક નહીં, બધું ભોગવી છે. બધું. અમે મકાન લીધા, બંગલા લીધા, રાખ્યું. ખબર છે આખી સિસ્ટમ કોને બનાવી છે એ બધી. બીજું અમે તમને ફરિયાદ કરી શકીએ, બીજું કઈ તમારી પાસે અમે કામ ન લઈ શકીએ. તમારી પાસે અમારે શું કામ લેવું? નહીં એવી અમે કોઈ દી એવી કોઈ દી વાત નથી કરી કે તમે અમારો આદર ચૂકી ગયા કે એવી અમે તો કોઈ દી વાત જ નથી કરતા બાપુ. ભગવાનની માનવ છે ને, અમે તો આ કઈ જોયું ના ના એ તો બધાય માનવ જ છે. માનવ માત્ર છે. મને ખબર છે આજનું બધું કાલ આવી જશે. ઓલા હરિજનના ફોનમાં આજનું બધું આવી જશે, એ મને ખબર છે. બધી સિસ્ટમ બની જશે કાલ 10 વાગ્યા સુધીમાં. તમે રહેવા દો ને, બધી સિસ્ટમ બધી જે કરવી કરો બધા. અને જેને દુખતું હોય એને મોકલો, દર્શન કરાવશું, કોફી પાવું, ગાડલી પાથરશું, વિવેક આપશું. બીજી એની હારે ક્યાંય પડવું નથી કોઈ. મન ફાવે મોલો ભાવનગર વાળા આવે છે, તમે પાસે એને મળવા જ આવો છો. હું તો ગયો તો તેથી તમને કીધું તું હોતે ને. ભાઈ ના, એને અમે તો એક ફેરી મળવા ગયા. અમે એને એ 700 વાર તમને મળી ગયો છે. કોણ એક વખત મને કોઈ દી કોઈ મળવા આવ્યો એવો દાખલો દેખાડો. તમારું બેનર હાલે હા અરે મારું બેનર તો મારું નામ તો ગામમાં 100 જણા હલાવે તો મારે થોડી કોઈ ના પાડવાની. એમ તમારું બેનર ગીતાબેન હલાવે તમારે તમને ના પાડવાની. ના પાડી દે ને એમ. ગીતાબેન ના તો ઈ ઓલા હલાવે તમે એને ના પાડજો મારું બેનર. હા મને એની હારે તમે ભાળો એની હારે ખોટી વાતમાં તેદી તમે મને કહીજો. તેદી અમે એમાં બીજી વાત નો આવે. અને હું તેદી ગયો એ તમને મેં આવીને કીધું કે જો હું ત્યાં જઈને આવ્યો છું. કારણ કે મને ઉપરા ઉપરી 3 વખત ફોન આવ્યા તમારા. આપણે ગમે એક ભાઈ તમે બંધ થાવ વાત કરવા, એને મારે કેવું તો પડે ને કે ભાઈ તમે બંધ થાવ, તમારે શું છે. એટલે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં કીધું. એને કાંઈ આપણે કાંઈ વાહે તો નથી રાખ્યું. એની હાજરીમાં જ મેં એને કીધું ભાઈ ગીતાબેનનો પ્રશ્ન છે, અમે જોઈ લઈશું. કેવું ભાઈ તમે આ જગ્યામાં ન આવો, તમે આ ન રહ્યો. બાકી ભગત એ તો હું જઈ આવ્યો ગીતાબેન ન્યાય તો તેથી તમારી હાજરીમાં જ એને કહી દીધું જીવવાની આઈ મરવાની આઈ. એમ તમે એમ કહો કહેવાય નહીં. જગ્યાની તો માન મરતબા હોય ને બાપુ. એ તો બધાય રાખી મને ખબર. એમ માન મર્યાદા બધાય કેવી રાખી મને ખબર જગ્યાની. એ તમે રહેવા દો ને, બધું મૂકો ને, વાત પૂરી કરો. એ તો અમને આવે કે આવતો હોય, તમને આવે કે આવતો હોય. તમે બંદૂક લઈને નીકળી જાવ, 5 લુખાને મોકલો કરાવો. અમારે કોણ કેવું? અમારે પાસે અમે લુખા, તમે લુખા રાખો છો, અમે લુખા રાખ્યા. તમે મને એમ કહો મેં ક્યાં લુખો કેદી મોકલ્યો? એ તો મને ખબર છે. પણ મને એક દાખલો દેખાડો તમે. મેં તમારે ત્યાં લુખો મોકલ્યો. તમે આ સિક્યુરિટી લુખાને તમારે રાખવા, મારે રાખવા. સિક્યુરિટી હા તો તમે વાત કરો સુકા ને કોણ તમને તમારી પાસે એવી ખોટી વાતું ન કરો. તમે કઈ એવી ખોટી વાતું ન કરો તમે. હો એવું અમે અમારી જિંદગીમાં આઈનો ધણી અમારો બાપ આપો ગીગોન જીવરાજ બાપો બેઠો છે. અમારે કોઈ સિક્યુરિટીની જરૂર નથી ને અમારે કોઈ લુખા રાખવાની જરૂર નથી. અમે ગરીબ માણસ છીએ. અમે હા. જેટલા સાવકારના એટલા બધા પહોંચેલા નથી. એમ અમે તમે મારી ઉપર તો એવા કઈ ખોટા હા પુરાવા તમને જ કેવું પડે નરેન્દ્ર બાપુ, તમને જ કેવું પડે, બીજું રહેવા દો. તમે તમને જ કેવું પડે. મને જો મારી ભેગો કોણ લુખો આવ્યો, સાક્ષી, તમને જ કેવું મારી પડે. પાસે કોણ લુખો કેદી આવ્યો, કઈ સમય આવશે તમે મને અટાણે દેખાડો કે મારી પાસે લુખો આવ્યો. લુખા છે જગ્યાના આજુબાજુ. બોલો ગણી લો ક્યાં ક્યાં ઈ લુખા? મારે ક્યાં ગણવા? તમે કયો છો, તમે કયો કે અમે લુખા લઈને આવીએ. હા. તમારે બધી મારા ડ્રાઈવરે કોક દીક ભેગો હોય તો હોય નહીં, હું એકલો આવું છું. અમે તમને ફરિયાદ કરીએ છીએ. હા તમે ફરિયાદ કરો. તમે મને એમ કહો કે હું લઈને આવું છું એવી વાત કરો, એનો કોઈ મતલબ નથી. તમે હું લઈને આવું એવું તમે એમ કેવી રીતે કહો? તેમ ભાઈ સાહેબ મારી ભેગો જોયો છે કોઈ દી કોઈને?
કેમ બોલ ને સાચો ઈ હું બોલે એનો એમ નહીં તે હું અહીં આવ્યો દર્શન કરવા મારી ભેગો કોઈ દી કોઈને જોયો છે મારી આગળ પાછળ કોઈને હાલતો જોયો છે તે હાલો આપણે તો એવી ખોટી વાતો નહીં કરવાની બરાબર જ છે ખોટી વાત કઈ નથી હો. હા કઈ નથી સીધી પણ તમે દેખાડો નહીં મારી ભેગો કેદી તમારી પાસે સીસીટીવી કેમેરા છે જોઈ લો ને મારી ભેગો મારી આગળ પાછળ આવ્યો હોય મારી ભેગો આવ્યો અમારી આ સિક્યુરિટી તો અમારી આ એ અમારી વ્યવસ્થા નહીં તો તમે મને એમ કેવી રીતે કહો કે તમે લુખા લઈને આવો છો તમે ગમે એને કહી શકો ને સિક્યુરિટી ની વાત કરો ને અમારી પણ તમે મને કીધું એટલે મારે તમને કેવું પડ્યું ને તમે મને એમ કહો કે હું લુખા લઈને આવું છું એટલે મારે તમને કેવું પડ્યું સારું શરૂઆત તમે કરો છો હવે બસ નહીં કહી તમે ગમે ત્યાં તમે અમારી ઉપર ગમે તે ગમે એવા આક્ષેપો કરી નાખો એ કઈ આક્ષેપો નથી એમ તમારે એક આક્ષેપ પૂરો કરી દો અમારો જિંદગીનો છેલ્લો દી હોય એ આવશે સમય કહીશ તઈ એમ સમય આવશે તે હા સાચું કયો સમય આવશે તે કહીશ આગળ કાંઈ બાકી નથી નહીં. બીજું રહેવા તો? દો દર્શન કરવાનું મજા કરવાનું પછી બેહવા દો શાંતિ બેહો તમે શાંતિથી અમે ક્યાં તમને ના પાડી કોઈ દી જવાબદારી રહેવા દો હા અને અમે કોઈ દી તમને ના નથી પાડી દુખાવો છે ને એને કહી દો એવી આવે હે જેને દુખાવો હા એ તો ઈ જેને દુખાવો ઈ આવે ને કરે તમે એનું એમ પણ મારી ઉપરાણું હું ઉપરાણું તમે નથી કોઈનું લેતો ઉપરાણું લેવો બસ અમે એમ તમારું બાકી મને મારીમાં જરા કઈ તમે મારી ખોટું મારી એક નહીં હા સાચું હોય તો મને કહેજો ફાડી નાખજો સમય આવશે તે બાકી ખોટું હોય તો મારી એક વાત ન કરતા સમય આવશે તે એમ. કહીશું. સમય આવશે કાલે વારે ગામ દાંત કાઢે એવું ન કરતા કે અમારે કઈ કેવું પડે અને અમારે કઈ બોલવું પડે એ બધાય બોલે છે એ વાત અલગ છે અમે બોલશું તો એ વાત અલગ થાય બધાય જે બોલે છે બધાય કરે છે એ એના કર્મ છે એના લેખ છે કોણ હું આટું બોલે છે એની હારે અમારે લેવા દેવા નથી ગામ હું પણ અમે ઉભા નથી દેવા એવું હા. કીધું છે ગામ અમારી વાત કરો ગામથી મારે બીજાની વાત ન કરો અમારી ઉપર આક્ષેપ કરવામાં ધ્યાન રાખજો ગામ મિંડોળ બાંધી જાય નહીં. છે આવીને. તમારે આજુબાજુ મારી હારે તમે બે મારી લુખ્ખા મને બધા. બાપુ મારી ઉપર ખોટો આક્ષેપ ન તમારી કરતા આજુબાજુ બે હશે લુખ્ખા જ છે બધા એક કોણ લુખ્ખા. મને એક લુકો દેખાડો બતાવીશ. સમય દેખાડો નહીં અટાણે સમય આવશે તમે પણ કહો કે મારી આજુબાજુમાં લુકો છે સમય આવશે તે લાઈનમાં બેહાડે એમ એક જણો તમે મને એમ કહો કે આ બાપુ તમારી આજુબાજુમાં આયા વાણિયા વેપારી સિવાય ધર્મ કોઈ હોય નહીં અમારી ભેગો સમય આવશે તે તમે એમ. સામે બેહાડીશ ઈ એમ હવે કહેશે. નહીં જિંદગીમાં અમારે કહેશે, કહેશે. અમારે હું કઈ લુખાગીરીઓ કરવા નીકળવી સમય છે કહીશ હું તમને એમ. સમય કહીશ તમારે ઈ બીજું મૂકો સમય આવશે તે કહીશ સમય આવશે તે કહીશ હું. કોને હું ક્યાં ક્યાં ડાકલી ક્યાં ચાલુ છે ને મને ખબર મારો ખુલાસા નથી કરવા કોઈ પાસે સમય આવશે તે તમને કહીશ કે નરેન્દ્ર બાબુ હવે સંભાળવાને હો અને હું કાંઈ અરે અટાણે તૈયાર છે હતાધારના મરવા હાટું અટાણે લાવો ને અમારી ના ભાઈ, પાસે ના કે ભાઈ આ અમારી યારે ખોટી વાત કરે આ અમારી લાવો અટાણે અમારી જા પાસે ગોવિંદ ભગતને કહી દો જા હું કહી દઉં કહી દો, હવે કાયમ એવી બજાડવાની વાતો કર્યા કરો ઓની પાસે જાવ ઓની પાસે જાવ વાત ગોવિંદ ભગત ની અટાણે કઈ છે નહીં ગમે તે તમે એમ કે ઓલા પાસે જાવ ઓલા પાસે જાવ આખી આખી ચંડાળ ચોકડી છે કોણ ચંડાણ ચોકડી જે હોય છે હશે. લાવો ને બધાય નહીં બોલાવી સમય આવશે તે અહીંયા કાંઈ કામ નથી એને ઘરે રાખો બધાને ત્યાં બાયડું પાસે રાખો ત્યાં ધરાઈ રહી એટલે એની પાસે રાખો અહીં કોઈ કામ નથી અહીં તો ઘણું બધું આવે છે દયા છે કૃપા છે ક્યાં ભીખ માંગવા જાય છે કોકની પાસે આળું પાતરવા જઈએ અમે આ તો અમે તમને વડપણ આપ્યો છે બાપુને એમ હતું કે આ સહયોગ સાથના ખંભે ખંભો દે પણ ખંભે ખંભો છે જ અટાણે છે અટાણે ખંભે ખંભો મારી વાત તમે સાંભળો મારો અટાણે હતાધારની હારે ખંભે ખંભો જ છે હતાધાર જગ્યાની હારે મારો ખંભે ખંભો જ છે બાપુ સમય આવશે તે કઈ બેસી જાવ એમ અહીં બેસી જાવ તમે બેસી જાવ એક બાજુ તમે એમ કહો કે બેહો ને એક બાજુ એમ આક્ષેપ કરો બે વાતનું ભેગું ન થાય બાપુ ડબલ રમત મને ન નહીં નહીં ડબલ રમત બાપુ મારે હું બેસવું જ નથી બાબત હા. ચિંતા નથી કરવી હા. ઈ તો જેને જ્યાં હા. ભાવ હોય ભલે મારે. હા તો જેને બેસોડી દુઃખથી બધાય મોકલી દે હા બંધ કરે ઓરડો આગલી વાર 2 કલાકમાં સિસ્ટમ બધી ફોન હું કે તમને જ દેખાડે ફોન કાંઈ વાંધો નહીં કે હવે અમારે નવા દિવસે કોઈ દિવસે સેવકો જે સાથે બધું કમિશન- આ બધું પ્લાનિંગ થતું જાય કામ કરતા જાય છે રસોડાના ભંડારના હવે મંદિરનો છે તો આપણી જવાબદારી છે ભાઈ મોહન તરીકેની આપણી જવાબદારી છે એમાં કઈ તું મેથ નથી મારતો પણ ઈ ટાઈમે ટાઈમે કરતા હા એટલે એમાં કઈ આપણે ઉપકાર મેથ નથી નહીં, એમાં તો કરતા તૈયારી હોય આપણે બધી ઉપકાર નથી કરતા એ તો આ મોહન તરીકેની આપણી બધી જવાબદારીઓ હોય આપણે આપણી જગ્યાને ડેવલપ કરવી એ બધું આપણું કામ છે જગ્યાના મહંતનું જ કામ છે બધું ડેવલપિંગ કરવું એ એટલે એ કઈ એનો કોઈ વિષય નથી આપણે કઈ ઘેરેથી પૈસા નથી લઈ આવતા આપણે આ ભગવાન આપા પૈસા આવી જાય ને આપણે ડેવલપ કરીએ જેમ આપણને આપે એમ આપણે ડેવલપ કરીએ અરે અમારી કોઈ કન્ડિશન નથી કોઈ સાથે મોથે નથી અમારે કન્ડિશન અમારી એ તમારી યારે કઈ છે નહીં પણ સત્તાધાર જગ્યા મારતો કે અમે મોથ નથી મારતા અમે તે- સત્તાધાર જગ્યાના
આવતા દિવસોમાં ક્યારેય ન હા, મેં તમને લીખીને દીધું એમાં મારું કાંઈ તમને એક એમ કહો ભાઈ આ ખોટું છે આ ખોટું છે તો આપણે એના ફેરફારો બધું કરીએ. સાચું હોય છે જે અમે કઈ હજી વાંચ્યું નથી પણ સમય આવશે ને નરેન્દ્ર બાપુ તો એ પંચ બેસાડશું અને કહેશું ભાઈ આ સિસ્ટમ હવે અમને કરી દો તમારી સિક્યુરિટી માટે આ સંસ્થાની સિક્યુરિટી માટે સંસ્થાની સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો, તમારી ના, ready. સિક્યુરિટીમાં કઈ ઘટતું હોય તો કયો. ના, ready, સાહેબ. સવાલ ખાલી ફક્ત ને ફક્ત સત્તાધારની જગ્યામાં. આવનારા સમયમાં કરશું સમય આવશે ને ત્યારે. તો અત્યારે સમય હજી નથી આવ્યો ના બાપુ. હજી નથી આગળ નથી કરવું કઈ નથી ખોટી ઉતાવળ ના કરશું તમારું કામ બધું જગ્યામાં થઈ જાય ને પછી બેસું 25 જણા હાલ અને આ તમે ઠરાવ કરો that's all. બાપુએ જે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થા રહેવાની. બાપુએ તો બધી વ્યવસ્થા, બાપુએ ક્યાં આવી વ્યવસ્થા કોઈની કલ્પના હતી કે ભાઈ આવું બધું આપણે અહીંયા થશે. બાપુની કલ્પનામાં એવું તો ન એને હોય ને. થવા દો ને તમારે શું ઉતાવળ છે અમે ક્યાં ના પડીશ તમને કરી જ દઈશું. તો આપણે આ બધું જે કઈ હાલે એ હાલવા જ દેવું છે શું બાપુ. હાલે છે? આ માથાકૂટો રોજ છાપવામાં આવે ઈ છે, તો રોજ મને ખબર પત્રિકા છે આવે. ક્યાંથી હાલે છે બધું હા. ખબર છે બાપુ રહેવા દો ને. હા. રહેવા દો હાલવા દો બધું હાલવા દો મને ખબર છે ક્યાંથી હાલે છે. એટલે જે અત્યાર સુધી બધું હાલે એ હાલવા જ દેવું છે ના આપણે. એ હકાવવામાં આવ્યું છે હાલવાનું. હા ભલે હકાવવામાં આવ્યું તો એ આપણે હાંકવા દેવું છે. હકાવવામાં આવ્યું છે. જેનામાં માની લો કે મેં હકાવ્યું છે તો હાંકવા જ દેવું જ તમારે. હું કહું છું તમે હકાવ્યું છે નહીં તો તમે બાપુ હું તમે કહું નામે નથી દેતા કાણે હકાવે છે આ હું કહું હકાવે છે છું, આ હું કહું હકાવે છું, છે. તમે હકાવો છો સમય આવશે બધું બહાર. સમય જવા દો ને તમે અમે તો અમે તો પણ જો, કહી દો તમે કહી દો તમે મારી ઉપર આક્ષેપ હોય તો હું કહી દઉં, તમારી ઉપર તમે આક્ષેપ છે પણ તમે આક્ષેપ કયો. સમય જવાબ દેશે લોકો એમ. લોકો જવાબ દેશે લોકો બાપુ લોકોને મારે જવાબ એવો ન કઈ દેવાનો હોય. બંધ કરવો નથી મીડિયા ફીડિયા કઈ નાટક કરવું નથી જે કરતા હોય ને કરવા દો જે કરતા હોય ને કરવા દો એનો સમય આવશે બધાનો સમય આવશે એમાં શું થઈ ગયું બધાને સમય હવે આથી ખરાબ સમય તો કેટલો આવશે. હજી કરાવો ને એમાં શું વાંધો થવા દો બધું તો ભલે થાય બાપુ, બીજું તો હું થવા દઈ. System હવે જે માં હું તો આ તમને આવ્યો તો કે ભાઈ જો આ ના એમાં બાપુ શું થશે શીર્ષક કરશો એથી વિશેષ કોણ કોઈ પણ હું કામ કરે થઈ ગયો હવે શું છે જે શીર્ષ- કરવાનું હતું લુગડા જ કાઢી દીધા સારી બાજુથી જેમ કાઢવાના હતા એમ લુગડા કાઢે એક જ વ્યક્તિને ગીતાબેન તમને ખબર છે ગીતાબેન જ અહીં બધો વહીવટ કરે છે ગીતાબેન ની ઘરે કેટલા માણસો 15 વર્ષથી પહેલા અહીંયા એન્ટ્રી કરીને શું ગોઠવીને પછી અહીંયા આવે છે, ઈ તમને ખબર છે તો કયો ને પણ તમે અમે ક્યાં તમને ના પાડી ને ઈ સમય આવશે થશે બધું. એમ તો તમે કયો ને તમને ના, કોઈ ના, ના ના, પાડે ના, ના, હવે ના. આથી ખરાબ સમય તો જગ્યા માટે ક્યારે આવશે કરે કરવામાં આવ્યો છે બાપુ તમારા ઉપર અમે નથી કહેતા તમે જ કર્યું છે એમ હા ગોઠવવામાં સિસ્ટમ આવી છે આખી બધી સમય આવે નહીં નહીં હું તો 1 મહિના દિવસથી નાનું મોટું હું એ નાનું મોટું કરું છું ભેગું કરું છું. હું તો તમને મારે કઈ આપા ગીગન સમાજ્ય બેન તમે તેથી મને અહીં કીધું ના, ના. તમે જ વાહે જુઓ મેં તમને ચોખ્ખું કીધું કે હવે તમે એમ જ સમજો પણ અમે એવું હજી આજની તારીખમાં એવું ઈચ્છીએ છીએ કે સત્તાધારની જગ્યાની અંદર શાંતિ જળવાઈ રહેવી જોઈએ. શાંતિ જ છે એટલે તમે કઈ બોલ્યા નથી. ક્યાં બખાડા થયા છે ધોકાવાળી છે કોઈની માથે ધોકાવાળી નહીં આ ધોકાવાળી થઈ ગઈ હોત ને તો નિરાશ થઈ જાત ના પણ ભાઈ, આ ના એની ભાઈ. બદલે ભયંકર ખરાબ ના ભાઈ ના એ પરિસ્થિતિ તો છે. બધી સિસ્ટમ છે બહુ સારી સિસ્ટમ છે બધાને ખબર જગત આખા માર તો આ ઓલા કઈ નિયમોમાં કઈ હવે સુધારા વધારા કઈ કરવા જ નથી બાપુ. હું કહીશ ને બાપુ તે દિવસ તમારે પહેલા જ બેસવાનું છે બેસો અને આ પંચ તમારે જે દિવસે અહીં બાપુને સામે પંચ મૂકવા આવ્યું હતું મને હા એ પંચને હું રાખીશ બાપુને સામે જે પંચ આ દેહ મૂકવા આવ્યો હતો ને હા. એને મારે બેહાડવા પડે બાપુ આપણે ને તમે બેહી લઈ એક વિચારી અરે પણ તમે કાલ બોલાવો ને પંચને. ના ભાઈ ના એવી ઉતાવળ આપણે 6 નથી. મહિનાથી હાલે છે તમે ના ભાઈ ના, પંચ ભલે હજી વરદી આગો તમ તારે મસ્ત રાખો એકદમ ગાતું રાખો ભલે તો આ DNA ભગવાન આપા દીધા તમારી ઈચ્છા પૂરી કરે બીજું શું થાય? ડીએનએ ટેસ્ટ ચાલુ છે અત્યારે કરવા દો ચાલુ રાખો ડીએનએ ટેસ્ટ માનસિક એટલે આપણે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી. હું કહીશ તમને તો કામ ઊભું થઈ જાય ને પછી કહીશ કામ તો સુધારા થાય આની કરતા હવા ગણું થાય ના, દોઢ ના, ગણું થાય. એવી પેટર્ન થી નથી કરવું બાપ એવી પેટર્ન થી નહીં એવી પેટર્ન થી નથી કરવું. ભલે 1 રૂપિયો જાય પેટીએ પડે 10 જ પડે એમાં જ કરશું અને એ આકાશી રોજી છે અમારી કોઈ કન્ડિશન નથી કન્ડિશન બસ અહીંયા આવ્યા છીએ આ સમયમાં શું કરવું પડે એ કરતા જાય તો ઈ કરવા હાટું જ તમને ના, એ કહી થઈ છે જશે, પણ અમે દરેક તમે વસ્તુ- ખોટી જીદ કરો છો જીદ તમે નહીં, એક જીદ નહીં. ના, જીદ ના, જ બાપુ તમે એવી ફેરફારની વાત એમ. કરો માં ફેરફાર આગળ કાંઈ કરવા નથી પંચ આવશે સિનિયર પંચ બધું સ્ટેટનું સૌરાષ્ટ્રનું અને એની પાસે અમે કરાવડાવશું એમ તમે કયો એમ નથી કરવું આગળ બાપુ હો અમને અમારું કામ કરવા દો ને તમને તો પંચ કાલ બોલાવો નહીં ના, લાવો હું ભાઈ, ના. બોલાવું તમે ના, ભાઈ, ના, પંચને તમારો એવો અધિકાર નથી પંચ બોલાવવાનો એમ એ અધિકાર અમારો છે પંચ કેમ બોલાવવું કોને બોલાવે કેને બેસાડવા બધાય પંચ હોય. ઈ તમે એમ કહો કે હું બોલાવું ઈ પંચ ના, એમ એમ નો હાલે ન હાલે. પંચ તો તટસ્થ જોઈ નિર્ણાયક તટસ્થ, જોઈ આ નિર્ણય કરશે. અને સ્પષ્ટ વક્તા જોઈ આપણને કહીએ કે એવું પંચ જોઈ હા, હા, તમે એને એમ કહો કે આ 5 જણા જ પંચ એમ નો હાલે પંચ. એને જ બોલાવશું સમય જાવ એમ. અમને અમારું કામ છે હાલવા દો ને અત્યારે અટાણે અમે ક્યાં તમને કામ રોકવા આવ્યા છીએ અમે તો તમને આ કેવા આવ્યા છીએ કે બાપુ આ જે કાંઈ સુધારા વધારાઓ છે એ તમે કરો કરશું, એ સુધારાઓ કરો
અન્યથા અમને હું કામ તમે ઓલું કરો છો એમ? ના ભાઈ ના, તમને કાંઈ કરતા નથી. તો પણ અમારે હું મારી ગુરુ ગાદી નથી તો ગુરુ ગાદી છે તો મારી ગુરુ હે કહેવા મળો ને, જેને જેને બોલે છે પણ એને બધાને કહી દઈએ આપણે બોલવા મળો. જેને કોને જેને- હું કહું? જેને જેને તકલીફ હોય ત્યાં જઈને બેસી જાઓ તમે. કોને તમને જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં બેસી જાઓ. તમને આજ મારી પણ સામે એ બધાને આપણે તમે આજ મારી એને સામે બધાને બેઠા તકલીફ તમારી સામે છે કે મારી બાપુ આ બંધ કરી દે બંધ આ જોખી જ વાત છે જેની જ છે. ઈ એમ આજની તમારે સુધારા કરવા નથી, તમારે સુધારા થઈ જાય. તમારે બધાને સામે મૂકી દેવા છે કે ભાઈ ના ભાઈ. તમે આને કયો તમે પણ હું કેવું ના અમે કોઈ નથી. આપણે હું મારે નીતિનભાઈ ચાવડા ને વસંતભાઈ ચાવડા ને ભાઈ જગદીશભાઈ જઈને કેવું કે અમારે હાલવે અહીંયા બધું હાલવા ગયો તમે કઈ તમે આમાં ડગડગ કરો માં કાંઈ વાંધો નહીં. બીજો આપણે એવું વિષય કેવું રાખો. એને બીજો વિષય રાખો અત્યારે. બીજો વિષય રાખો. એમ બીજો વિષય રાખો. તમારી કાંઈક આપા ગીગાનું ઓલું તમારી કરો સિસ્ટમ છે. ઈ બધે- સિસ્ટમ નથી બાપુ મને હું ખબર આ છે, મને ખબર છે તમે અહીંયા બેસી જતા હતા બાપુને પગ પકડીને. ઈ સિસ્ટમ ની મને અરે બાપુના ના, ના, ખોળામાં આજે- યા- આજે બાપુ આ આય નહીં, બાપુ આય બેઠો જ લાંબો થઈને બેહું ભલા આ માણસો સિસ્ટમમાં માન નથી એની હું કરતો. ક્યાં તમને ના પાડું છું? એ તો મારો બાપ હતો, હું બેહું જ ને. એને જ્યાં બેહવું હોય ત્યાં હું બેહું. પાડવા હોય પાડો, રાડું નાખો. મારે કાંઈ બરાડા પાડવા નથી, તમારે બરાડા પાડવીને બધું પૂરું કરાવવું છે. અમારે કાંઈ કરવું નથી એમ. તમારી જે સિસ્ટમ છે એમાં નાખી દ્યો. કાંઈ વાંધો નથી. હા ના, ના ભાઈ, શાંતિથી ક્યાં કરો છો? જે સિસ્ટમ હાલ. હોય ચાલુ કરી દો તમે. કાંઈ વાંધો નહીં, કરી દઈ બીજું હું. વસંતભાઈને કહો એનું બધું- એ હવે એ કરી દઈ સિસ્ટમ ચાલુ, તમારી ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી દઈ. હાલો બીજું હું. હા ભગવાન તમારી ઈચ્છા આપ આગીગા પૂરી કરે. હા તો તમારી પાસે તોપવું હોય તો ફોડો, અમારી પાસે નથી તોપવું ફેરફારોની વાર છે, બધી સમય આવશે. જે તમારે એમ. દર વખતે તમે એ સિસ્ટમ જ બનાવો. મને ખબર. કાંઈ વાંધો નહીં, તો ભલે થઈ જાય. હમણાંથી જ લાઈવ કરો. હા હા કાંઈ વાંધો નહીં. એ તો થઈ જાય લાઈવ, બધુંય થઈ જાય. તો આપણે જોયું સૌથી મોટું સનસની કેસ્ટિંગ ઓપરેશન કે જેમાં બેફામ વાણી વિલાસ, ગાળો, અપશબ્દો કઈ રીતે એક ફકડની જગ્યાને છાજે. બાપુ માફ કરશો, મારા શબ્દો તમને ઉગ્રતાવાળા લાગશે, પરંતુ આ પ્રકારના શબ્દો અમે મહેશગીરી બોલતા હતા ને ત્યારે અમારો વાંધો ઈ જતો. મહેશગીરીએ પર્સનલ દિલ પર લઈ લીધું હતું. તો લઈ લે તો ભલે 7 વાર લઈ લે ને કદાચ તમારે લઈ સો લે વાતની એક વાત. પણ એક તમારા બે સાધુને શોભે ચહેરા ને, છે, બે ચહેરા. એક એક ચહેરો સાધુને શોભે ને એ જ ભાષાનું સામ તમે ભગત વાત કરતા વાત થાઓ. કરજો. અને તમારા બે ચહેરા છે. એક આવે બસ તમે માળા કરતા હો, સારી સારી વાતો કરતા હો, એક ચહેરો છે. અને બીજા બીજો આ ચહેરો ધંધા આ છે. કરવાના, ગાળો બોલવાની, આના માટે આપણે સાધુ સંત કોઈએ બનાવ્યા. અમે કોઈની સોપારી લીધી નથી. અમારે આ જગ્યા પરથી મહંત હટે કે ના હટે એમાં રસ નથી. આ બહુ ચોખવટ કરી દઉં. સત્તાધારના તમામ અનુયાયીઓને અમારા જય સત્તાધાર. અમારો આશ્રય એક જ છે કે મહંત આવા ના આવવા જોઈએ, ગાળો બોલે એવા મહંત ના આવવા જોઈએ. અને ભૂલ થઈ કારણ ગઈ તો કે- આવીને માફી માંગી લે કે ભાઈ ભૂલ થઈ ગઈ. પણ આ પ્રકારની અને વસ્તુ- તમારું શું માનવું છે ને આખી ઘટનાને લઈને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને બધું આવા જ પર્દાફાશ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર. નમસ્કાર. જય સત્તાધાર, જય આપા જય ગીગા. આપા ગીગા.